વિદ્યાર્થી મિત્રો કુશળ હશો. સરસ મજાનો અભ્યાસ તમારે ચાલી રહ્યો છે. ઘણા બધા વિદ્યાર્થીઓએ મનોયત્ન લખીને મને પહોંચાડ્યા છે, પણ હજી ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જેમનું લેસન મારા સુધી પહોંચ્યું નથી. તો દરેક વિદ્યાર્થીઓને જણાવવાનું કે પોતાનું લેસન નિયમિત મોબાઈલ નંબર ઉપર મોકલતા રહે. મારે કોઈના નામ લખીને ગ્રુપમાં મૂકવા ન પડે એનું દરેક વિદ્યાર્થીઓ ધ્યાન રાખશું. આપણે આગળના લેક્ચરમાં વિધાનના તદેવાર્થક રૂપની વાત કરી હતી. વિધાનનું રૂપ 3 પ્રકારનું છે: તદેવાર્થક રૂપ, સ્વવ્યાઘાતી રૂપ અને પરાયત રૂપ. જેમાં સત્યતા કોષ્ટક દ્વારા આપણે વિધાનનું તદેવાર્થક રૂપ જોઈ ગયા હતા. વિધાનનું રૂપ એટલે શું, તો એ આપણે સમજૂતી મેળવીએ કે વિધાનનું રૂપ એ એક માળખું છે કે જેમાં વિધાનપરક પરિવર્તીઓ અને તાર્કિક કારકો આવે છે. વિધાનપરક પરિવર્તીઓ અને તાર્કિક કારકોથી જે માળખું બન્યું છે એ વિધાનનું રૂપ કહેવાય. પછી આપણે સમજૂતી મેળવી વિધાનના રૂપનું સ્થાનાપત્તિ નિદર્શન, એટલે કે વિધાનનું રૂપ આપેલું છે એનું સ્થાનાપત્તિ નિદર્શન કરવાનું હોય છે ત્યારે આપણે આ વિધાનના રૂપના વિધાનપરક પરિવર્તીઓ છે એના સ્થાને વિધાનો ગોઠવીએ છીએ, કારકો એના એ જ રહેવા દઈએ છીએ અને જે માળખું આપણને પ્રાપ્ત થયું એ વિધાનના રૂપનું સ્થાનાપત્તિ નિદર્શન છે એમ કહેવાય. વિધાનના રૂપના 3 પ્રકાર: એક તદેવાર્થક રૂપ, તો કે છે જેના તમામ સ્થાનાપત્તિ નિદર્શનો સત્ય હોય એ વિધાનનું તદેવાર્થક રૂપ કહેવાય છે. વિધાનનું સ્વવ્યાઘાતી રૂપ એટલે તો કે છે જેના તમામ સ્થાનાપત્તિ નિદર્શન અસત્ય હોય એ વિધાનનું સ્વવ્યાઘાતી રૂપ કહેવાય છે. અને વિધાનનું પરાયત રૂપ, તો કે છે જેના તમામ સ્થાનાપત્તિ નિદર્શન માંથી કેટલાક સ્થાનાપત્તિ નિદર્શનો સત્ય હોય અને કેટલાક અસત્ય હોય તો એને વિધાનનું પરાયત રૂપ કહે છે. હવે આ વિધાનનું રૂપ જે છે એ સત્યતા કોષ્ટકની રીતથી નક્કી કરવું છે તો કેવી રીતે થઈ શકે? તો આપણે આગળના લેક્ચરમાં વિધાનનું તદેવાર્થક રૂપ જોઈ ગયા હતા અને હવે આપણે જોઈએ કે એક વિધાનનું રૂપ આપણને આપ્યું છે. વિધાનનું રૂપ આપ્યું છે P વિકલ્પન Q સમુચ્ચય નિષેધ P વિકલ્પન Q. આ વિધાનનું રૂપ આપેલું છે અને આપણે સત્યતા કોષ્ટકથી વિધાનનું રૂપ કયા પ્રકારનું છે નક્કી કરવું છે તો કેવી રીતે થઈ શકે? સત્યતા કોષ્ટક બનાવવાનું છે તો સત્યતા કોષ્ટક કેવી રીતે બનાવવું, તો એ માટેની આપણે વાત કરીએ તો કે છે સત્યતા કોષ્ટક બનાવવા માટે 4 નિયમો જોવા મળતા હોય છે. એક, આદ્ય સ્તંભની રચના. આદ્ય સ્તંભની રચના કેવી રીતે આપણે શીખી ગયા છીએ, તેમ છતાંય કહીએ છીએ જેટલા સાદા વિધાન એટલા આદ્ય સ્તંભ. અહીંયા આગળ સાદા વિધાન કેટલા છે તો કે છે 1, 2. આ 2 સાદા વિધાન છે પણ અહીંયા આગળ બીજા 2 સાદા વિધાન છે. આમ જોઈએ તો કુલ 4 સાદા વિધાન છે પણ એમાંના 2 વિધાન એવા છે કે જે ફરીવાર આવે છે, એટલે કે P P Q Q. તો આ અહીંયા આગળ આપણે 2 સાદા વિધાન ગણીએ છીએ. એકનું એક વિધાન ફરીવાર આવે ત્યારે આપણે એને એક જ વિધાન ગણવાનું થતું હોય છે. તો અહીંયા આગળ 2 સાદા વિધાન થયા અને 2 સાદા વિધાનમાં એક આદ્ય સ્તંભ બનશે P અને બીજો આદ્ય સ્તંભ બનશે Q. હવે આદ્ય સ્તંભ નક્કી થઈ ગયા, એની હરોળ નક્કી કરવાની થાય. હરોળ કેવી રીતે નક્કી કરવી, તો એનું સૂત્ર છે કે હરોળની સંખ્યા બરાબર 2 ની n ઘાત. n એટલે સાદા વિધાનની સંખ્યા અથવા આદ્ય સ્તંભની સંખ્યા. તો આદ્ય સ્તંભ અહીંયા આગળ 2 છે તો 2 ની 2 ઘાત કરીએ એટલે કે 2 × 2 બરાબર 4. 4 હરોળ અહીંયા આગળ થશે. આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા અને 11મા ધોરણમાં વિસ્તૃત રીતે આપણે સમજૂતી મેળવી છે સત્યતા કોષ્ટક બનાવવા માટેના નિયમોની. તો અહીંયા આગળ આપણે કહીએ છીએ ટૂંકમાં કે એક આદ્ય સ્તંભ હોય તો 2 હરોળ આવે છે, 2 આદ્ય સ્તંભ હોય તો 4 હરોળ આવે છે, 3 આદ્ય સ્તંભ હોય તો 8 હરોળ આવે છે. હવે આગળ વાત કરીએ ત્રીજો નિયમ TF ની ગોઠવણી. TF ની ગોઠવણી કેવી રીતે કરવી, તો કે છે આપણે ટૂંકમાં એને સમજીએ છીએ કે એક આદ્ય સ્તંભ આપેલો હોય તો T અથવા F લખાય. 2 આદ્ય સ્તંભ આવ્યા છે તો એમાં પહેલા આદ્ય સ્તંભમાં 1T 1T
એક એફ એમ કરીને 2t 2f નું એક માળખું બનતું હોય છે. એ જ રીતે q આદ્ય સ્તંભ છે, એમાં tf કેવી રીતે લખવાના? તો કે છે tf tf એમ કરીને 4 હરોળમાં આ પ્રમાણે tf લખવા પડે. ચોથો નિયમ છે જે મહત્વનો છે, જે આપણે વિશેષ કાળજીથી બનાવવાનો થાય છે, ગૌણ સ્તંભની રચનાનો નિયમ. ગૌણ સ્તંભ કેવી રીતે બનાવવાના? તો આપણે વાત કરી છે કે જેટલા કારક એટલા ગૌણ સ્તંભ. કારકો આપણી પાસે જેટલા છે, વિધાનનું રૂપ આપેલું છે, વિધાનના રૂપમાં જેટલા કારકો આવે છે એટલા ગૌણ સ્તંભ બને છે. અહીંયા આગળ વિધાનના રૂપમાં કેટલા કારક આવે છે? તો તમે તરત કહેશો કે સાહેબ 3 કારક છે, 1 2 3 4 છે ને. પણ અહીંયા આગળ 4 કારક છે, પણ એમાંથી એક કારક એવું છે જે ફરીવાર જ આવે છે, એટલે અહીંયા આગળ આપણે એનો સ્તંભ બનાવવાનો નથી થતો. હવે 3 ગૌણ સ્તંભ બનશે, 1 p વિકલ્પન q, 2 નિષેધ p વિકલ્પન q અને 3 સમગ્ર પ્રાતિક રજૂઆતનો સ્તંભ બનાવવાનો થશે. હવે આપણે સત્યતા કોષ્ટક કેવી રીતે બનાવવું અને એના રૂપ કેવી રીતે નક્કી કરવું એ આપણે જોઈએ. આપણે વાત કરી આદ્ય સ્તંભની રચના, હરોળની સંખ્યા, tf ની ગોઠવણી અને ગૌણ સ્તંભની રચનાની વાત કરી. એને આપણે સત્યતા કોષ્ટક દ્વારા જોઈએ, સમજીએ. આદ્ય સ્તંભ 2 બને છે, એક p નો આદ્ય સ્તંભ, બીજો q નો આદ્ય સ્તંભ, એટલે કે p સાદું વિધાન છે એનો આદ્ય સ્તંભ, q સાદું વિધાન છે એનો આદ્ય સ્તંભ. એમાં tf ની ગોઠવણી કેવી રીતે થાય? તો કે છે પહેલા સ્તંભમાં પહેલા સાદા વિધાનમાં 2t 2f, બીજું સાદું વિધાન છે એમાં 1t 1f 1t 1f, t એટલે સત્ય અને f એટલે અસત્ય. હવે આપણે આ સાદા વિધાનના આધારે સંયુક્ત વિધાન, સંયુક્ત વિધાનના આધારે જટિલ સંયુક્ત વિધાન અને એમ સમગ્ર વિધાનનું રૂપ આપણે નક્કી કરવાનું થાય છે. આ સત્યતા કોષ્ટક દ્વારા વિધાનનું રૂપ કયા પ્રકારનું છે એ આપણે નક્કી કરવાનું થાય છે. તો એમાં પહેલું વિધાન છે p વિકલ્પન q. પહેલું વિધાન p વિકલ્પન q, જેમાં p સાદું વિધાન છે, q સાદું વિધાન છે. આ 3 નંબરનો સ્તંભ કેવી રીતે બનાવવો? આદ્ય સ્તંભ છે, હરોળની સંખ્યા છે એ આપણને નક્કી થયેલું છે, નિશ્ચિત થયેલું છે. પણ જ્યારે ગૌણ સ્તંભ આપણે બનાવશું ત્યારે આપણે વિવિધ પ્રકારના નિયમોનો ઉપયોગ કરવાનો થાય છે. 5 કારક અને 5 કારકના નિયમો છે. નિયમો ફરીવાર હું બોલું છું, તમે એ પ્રમાણે સાંભળી લેજો અને એને યાદ રાખવાના થશે. અને દરેક વિદ્યાર્થીઓ 5 નિયમો યાદ કરીને રાખીને મને મોબાઈલ નંબર ઉપર ઓકે લખીને મોકલી દેશે. સમુચ્ચયનો નિયમ છે, તો એમાં આપણે વાત કરી કે જો બંને વિધાનો સત્ય હોય તો અને તો જ સામુચ્ચયિક વિધાન સત્ય હોય છે, અન્યથા અસત્ય. એટલે કે tt તો t અન્યથા f. વિકલ્પનનો નિયમ છે, તો એમાં કે છે બંને વિકલ્પ અસત્ય હોય તો અને તો જ વૈકલ્પિક વિધાન અસત્ય હોય છે, અન્યથા સત્ય. એટલે કે ff તો f અન્યથા t. શરતીનો નિયમ છે, તો કે છે પૂર્વાંક સત્ય હોય અને ઉત્તરાંક અસત્ય હોય તો અને તો જ શરતી વિધાન અસત્ય હોય છે, અન્યથા સત્ય. એટલે કે t f તો f અન્યથા t. એ જ રીતે દ્વિશરતીનો નિયમ છે કે જો બંને વિધાન સત્ય હોય અથવા બંને વિધાન અસત્ય હોય તો અને તો જ દ્વિશરતી વિધાન સત્ય હોય છે, અન્યથા અસત્ય. એટલે tt અથવા ff તો t અન્યથા f. નિષેધનો નિયમ છે, જો મૂળભૂત વિધાન સત્ય તો તેનો નિષેધ અસત્ય અને મૂળભૂત વિધાન અસત્ય તો તેનો નિષેધ સત્ય. એટલે t તો f અને f તો t. હવે અહીંયા આગળ આપણે જોઈએ કે આ સંયુક્ત વિધાન છે p વિકલ્પન q. એ કેવી રીતે બનાવવું, કયા આધારે બનાવવું? તો કે છે એમાં એક p સાદું વિધાન છે, કયા નંબરે છે? તો કે છે 1 નંબરે. તો આપણે કહેશું કે આ બે વિધાનનો આધાર આપણે લેવાનો થશે. એક p સાદું વિધાન, બીજું સાદું વિધાન છે q, 2 નંબરે છે એટલે બીજા નંબરનો સ્તંભનો આધાર લેવાનો થશે
અને એમાં કયા નિયમનું સત્યતા મૂલ્ય નક્કી કરવું? તો કે છે વિકલ્પન. વિકલ્પનનો નિયમ છે કે જો બંને વિકલ્પ અસત્ય હોય તો અને તો જ વૈકલ્પિક વિધાન અસત્ય, અન્યથા સત્ય. તો હવે P સાદું વિધાન અને Q સાદા વિધાનમાં કઈ હરોળમાં F આવે છે એ આપણે જોવાનું. તો કે છે ચોથી હરોળમાં F આવે છે અને બાકી બધી હરોળમાં T આવશે. એટલે કે બંને વિકલ્પ સત્ય છે તો વૈકલ્પિક વિધાન સત્ય, એક વિકલ્પ સત્ય, એક વિકલ્પ અસત્ય તો વૈકલ્પિક વિધાન સત્ય, એક વિકલ્પ અસત્ય, બીજું વિકલ્પ સત્ય તો વૈકલ્પિક વિધાન સત્ય. અને બંને વિકલ્પ અસત્ય હોય ત્યારે જ વૈકલ્પિક વિધાન અસત્ય હોય છે. તો આપણે આ વાત કરી ત્રીજા સ્તંભની. હવે વાત થશે ચોથા સ્તંભની. ચોથા સ્તંભમાં શું છે? નિષેધ કૌંસમાં P વિકલ્પન Q. અહીંયા નિષેધ છે પણ કોનો નિષેધ થાય છે? તો કે છે સંયુક્ત વિધાનનો. કયા સંયુક્ત વિધાનનો? તો કે છે P વિકલ્પન Q. તો P વિકલ્પન Q એ સંયુક્ત વિધાન છે અને એ સંયુક્ત વિધાન આપણે ત્રીજા નંબરે બનાવ્યું છે. તો અહીંયા આગળ આપણે ત્રીજા નંબરના સ્તંભનો આધાર લેવાનો થશે અને એ આધારે ચોથો સ્તંભ બનશે. ત્રીજા સ્તંભનો આધાર લીધો, ચોથા સ્તંભમાં કોનું સત્યતા મૂલ્ય નક્કી કરવાનું થશે? તો કે છે નિષેધનું. તો ત્રીજો સ્તંભ અને એમાં નિષેધનું સત્યતા મૂલ્ય નક્કી કરવાનું થશે. નિષેધનો નિયમ છે T તો F અને F તો T. ત્રીજા સ્તંભમાં પહેલી હરોળમાં T છે તો F. ત્રીજા સ્તંભમાં બીજી હરોળ T છે તો F. ત્રીજા સ્તંભમાં ત્રીજી હરોળ T છે તો F. ચોથા સ્તંભમાં F છે તો T. તો આ આપણો ત્રીજો અને ચોથો સ્તંભ તૈયાર થઈ ગયો. હવે પાંચમા નંબરનો સ્તંભ છે એમાં સમગ્ર વિધાન આવે છે. સમગ્ર વિધાનની રૂપલક્ષી રજૂઆત થયેલી છે જેમાં P વિકલ્પન Q, સમુચ્ચય નિષેધ P વિકલ્પન Q. તો હવે P વિકલ્પન Q નો સ્તંભ આપણે બનાવ્યો છે. હા, કયા નંબરે? તો કે છે 3 નંબરે. તો ત્રીજા સ્તંભનો આધાર લેવાનો થશે અને ચોથો સ્તંભનો આધાર લેવાનો થશે. કેમ? તો કે છે P વિકલ્પન Q કૌંસ પૂરો અને તેનો નિષેધ. એ સ્તંભ આપણે ચોથા નંબરે બનાવ્યો છે એટલે ચોથા સ્તંભનો આધાર લેવાનો થશે. આ પાંચમા સ્તંભમાં આપણે ત્રીજો ગૌણ સ્તંભ, ચોથા ગૌણ સ્તંભનો આધાર લેવાનો થશે અને કયા સત્યતા મૂલ્યનો નિયમ જોવાનો થશે? કોનો સત્યતા મૂલ્યનો નિયમ જોવાનો થશે? તો કે છે સમુચ્ચયનો. તો સમુચ્ચયનો સત્યતા મૂલ્યનો નિયમ શું છે? તો કે છે T તો T, અન્યથા F. એટલે કે ત્રીજા અને ચોથા સ્તંભમાં કઈ હરોળમાં T અને T આવે છે એ જોવાનું થાય. તો જોઈએ. તો પહેલા સ્તંભમાં T અને T જોવા મળે છે તો કે છે ના, એટલે એનું મૂલ્ય થશે F. બીજી હરોળમાં ત્રીજા અને ચોથા સ્તંભમાં TF આવે છે એટલે એનું સત્યતા મૂલ્ય થશે સમુચ્ચયના નિયમ પ્રમાણે F. ત્રીજી હરોળમાં T અને F આવે છે તો એનું સમુચ્ચયનું સત્યતા મૂલ્ય થશે F. ચોથું હરોળ જેમાં ત્રીજા અને ચોથા સ્તંભમાં FT આવે છે એટલે એનું સત્યતા મૂલ્ય થશે F. હવે આ 5 નંબરનો સ્તંભ તમે જુઓ. શું દેખાય છે એમાં? સત્યતા મૂલ્ય અસત્ય. તો આપણે વાત કરી વિધાનના રૂપમાં જેના તમામ સ્થાનાપત્તિ નિદર્શન અસત્ય હોય એ વિધાનનું રૂપ સ્વવ્યાઘાતી કહેવાય છે. તો અહીંયા આગળ આપણે જોઈએ તો પાંચમા નંબરના સ્તંભમાં બધા જ સ્થાનાપત્તિ નિદર્શન અસત્ય જોવા મળે છે એટલે વિધાનનું રૂપ થાય છે સ્વવ્યાઘાતી. તો આના આધારે આપણે હવે રૂપનો નિર્ણય લખવાનો થાય. રૂપનો નિર્ણય શું થશે? તો કે છે સત્યતા કોષ્ટકમાં સ્તંભ નંબર 5 માં જોતા જણાય છે કે સત્યતા કોષ્ટકમાં સ્તંભ નંબર 5 માં જોતા જણાય છે કે તેના તમામ સ્થાનાપત્તિ નિદર્શન
અસત્ય છે. એટલે વિધાનનું રૂપ સ્વવ્યાઘાતી રૂપ જોવા મળે છે. તો આ રીતે આપણે લખીએ, બનાવીએ એટલે આપણને 3 ગુણમાંથી 3 ગુણ પ્રાપ્ત થતા હોય છે. આમાં ક્યાંય આપણી ભૂલ થવી જોઈએ નહીં. જો આ પ્રમાણે આપણે બનાવ્યું હશે તો પૂરેપૂરા ગુણ મળતા હોય છે. હવે સમજો કે અહીંયા એફ બધા લખેલા છે, એ જ રીતે બધા ટી લખેલા હોય તો આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા કે અહીંયા આગળ એફ છે એની બદલે બધા ટી જોવા મળતા હતા. એટલે તમામ સ્થાનાપતિ નિદર્શન સત્ય થયા. એટલે એનું વિધાનનું રૂપ થાય છે તદેવાર્થક. હવે એ જ વસ્તુ છે, અહીંયા આગળ કેટલીક જગ્યાએ ટી લખ્યું છે અને કેટલીક જગ્યાએ એફ લખ્યું છે, તો વિધાનનું રૂપ થશે પરાયત રૂપ. કેમ? તો કે છે કેટલાક સ્થાનાપતિ નિદર્શન સત્ય, કેટલાક સ્થાનાપતિ નિદર્શન અસત્ય. એટલે વિધાનનું પરાયત રૂપ જોવા મળે છે. તો આપણે આ વાત કરી વિધાનના રૂપ અને સત્યતા કોષ્ટક દ્વારા તેને નક્કી કરવું. હવે અહીંયા આગળ તમારે મનોયત્ન લખવાના થશે. મનોયત્ન 1.1 થી 3 સુધી તમે લખી ગયા છો. હવે તમારે મનોયત્ન 1.4, 1.5 અને 1.6 લખવાના થશે. હવે આ જે લખવાનું થશે કેવી રીતે લખવું, તો તમને આગળ જે સૂચના આપી છે કે સત્યતા કોષ્ટક કેવી રીતે બનાવવાના, રૂપનો નિર્ણય લખવાનો થાય તો કેવી રીતે લખવું, તો એ તમને સમજાવ્યું છે કે પહેલા આદ્ય સ્તંભની રચના, હરોળની સંખ્યા, ટીએફની ગોઠવણી, ગૌણ સ્તંભની રચના, આ 4 મુદ્દા પડવાના. એ પ્રમાણે શોધ કરવાનું, લખવાનું અને પછી સત્યતા કોષ્ટક બનાવવાનું અને પછી રૂપનો નિર્ણય લખવાનો. આ પ્રમાણે તમારે મનોયત્ન 1.6 અને સ્વાધ્યાયમાં લખવાનું થશે. અને સ્વાધ્યાય લખીને તમારે મને એના ફોટા પાડીને બતાવવાના થશે. મારા મોબાઈલ નંબર ઉપર આ દરેક સ્વાધ્યાયના દરેક પાનાના ફોટા પાડીને દિવસ 3ની અંદર તમારે મોકલી દેવાના રહેશે. મારે કોઈ વિદ્યાર્થીઓના નામ નંબર લખીને મૂકવા ન પડે ગ્રુપમાં, એનું દરેક વિદ્યાર્થી ધ્યાન રાખજો. તો અહીંયા આગળ આપણે આ વાત કરી વિધાનના રૂપ અને તેના પ્રકારોની. હવે પછીના પ્રકરણમાં આપણે દલીલનું પ્રામાણ્ય વિશેની વાત કરવાની થશે. ત્યાં સુધી લેસન કરો અને વાંચતા રહો.